દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઇસ્કોન વરાછા મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે 7 જુલાઈ રવિવારના રોજ બપોરે મિની બજારથી પ્રારંભ થઈ કાપોદ્રા VIP સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ થઈ અને જકાત નાકા પ્રાણી સંગ્રહાલયે વિરામ થશે। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરાનાર છે, ત્યારે વરાછામાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે। 1967માં શરૂ થયેલી ભગવાન જગન્નાથની યાત્રા આજે પણ યથાવત છે, ત્યારે વરાછામાં ઇસ્કોન મંદિર દ્વારા આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા મહારાણી અને બલસમજીના દર્શનનો લાભ સમગ્ર વિશ્વના લોકો મેળવી રહ્યા છે। આ રથયાત્રામાં રથની લંબાઈ 25 ફૂટ, પહોળાઈ 15 ફૂટ ઇંચ, ઊંચાઈ 18 ફૂટ, 10 ફૂટ રથ ખુલશે, 1 ફૂટ ઘુમ્મટ રહેશે, કુલ 29 ફૂટ છે। આ રથયાત્રા બાદ બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે। આ રથયાત્રામાં વિવિધ ઝાંકીઓ, ભજન મંડળીઓ, પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર છે। આ રથયાત્રામાં સુરતના અગ્રણી સમાજના લોકો હાજર રહેશે। રથયાત્રા દરમિયાન 4 ટન ઊંડી, 1 ટન ચાલુ રથયાત્રાએ ચણા, મગ, 1000 લીટર ખીર, 25 ટન ખીચડી, 2.5 ટન ઢોકળા, 3 ટન ફૂટ પાણીની વ્યવસ્થા પણ રાખેલ છે। ભારતીય સનાતન સંસ્કૃતિઓને દર્શાવતી વિવિધ ઝાંકીઓના દર્શન પણ થશે। રથયાત્રાના વિરામ સમયે 25,000 માણસોનો ભોજન પ્રસાદ પણ છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સ્વાગત માટે ભારતીય અલગ અલગ રંગોનું આયોજન પણ થશે। દક્ષિણ ભારતની ટીમ દ્વારા જગન્નાથજીના 56 લીગના દર્શન પણ થશે। ઇસ્કોન વરાછા મંદિર સુરતના હું હેડ પૂજારી છું, જગતકર્તા પ્રિયદાસ। પ્રિયદાસજી, આ વખતની રથયાત્રામાં શું વિશેષતા છે? આ વખતની રથયાત્રામાં એ વિશેષતા છે કે ભગવાન જગન્નાથજી જે છે એ જગન્નાથપુરીથી જે વિગ્રહ બને છે એ જ નીમના લાકડામાંથી બનેલા આ વિગ્રહ અમે લાવ્યા છીએ અને એ જ રથ ઉપર આરૂઢ થઈ અને શહેરની જનતાને દર્શન આપશે। કયા કયા વિસ્તારમાં ફરવાની? આ રથયાત્રા મિની બજારથી શરૂ કરી બરોડા પ્રિસ્ટેજ, કાપોદ્રા, ઉત્તરાયણ VIP સર્કલ, પછી સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાળ બ્રિજ થઈ અને ઉતરી સરથાણા જકાત નાકા જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આગળ સમાપન થશે। આ વખતમાં કેટલા ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડવાના છે અને કઈ રીતનું પ્રસાદનું આયોજન? આ વખતે ગઈ વખતે લગભગ 1.5 લાખ ભક્તોએ દર્શન અને લગભગ 20,000 ભક્તોએ ગયા વખતે દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો અંતમાં। તો આ વખતે પણ અમને આશા છે કે લગભગ 1.5 લાખથી 2 લાખ ભક્તો આ ભગવાનના દર્શન કરશે, કૃતાર્થ થશે અને રસ્તામાં પણ પ્રસાદ લેશે અને ત્યાં જઈને પણ પ્રસાદ લઈ અને મહાઆરતીનો પણ લાભ લેશે। તો ત્યાં આગળ પણ અમે 25,000થી પણ વધારે ભક્તોને પ્રસાદની વ્યવસ્થા કરી છે। છેલ્લે ભગવાનના વાઘા અને વસ્ત્ર અલંકારની વાત કરીએ તો શું કહેવા માંગો છો? વાઘા અને અલંકાર એની કિંમત આપણે આંકી ન શકીએ આ જીવ, કારણ કે ભગવાનની કિંમત આંકી ન શકાય, એમ એની કોઈ પણ વસ્તુની પણ આંકી ન શકાય, પણ ઘણા બધા પૈસા થયા છે એની કોઈ કિંમત અમે અહીંથી કહેવા માટે નથી રાજી। પણ અમારી એવી ઈચ્છા છે કે અમે દર વર્ષે જે પ્રમાણે વૃંદાવનમાં આના વાઘા બનાવડાવીએ છીએ અને વર્ક કરાવીએ છીએ એ પ્રમાણે અમારે વર્ક થઈ કાપડ અહીંથી સુરતથી મોકલેલું છે અને સ્ટીચ અહીંયા સુરત થયેલા છે અને એમાં દરેક ધર્મના લોકોને અમે આમાં જોડીએ છીએ। જે મુસ્લિમ લોકો પણ આમાં એને સહકાર અમને આપેલો છે। રથની શું ખાસ વિશેષતા છે? રથની ખાસ વિશેષતા એ છે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ રથ નથી, એવી હાઇડ્રોલિક સિસ્ટમથી આ રથ છે અમારો। ગયા વર્ષે જ અમે નવો બનાવડાવ્યો હતો અને એમાં ઘણી બધી સુવિધાઓ આ વખતે પણ અમે એડ કરી છે રથમાં, જેમ કે વેદીને ઊંચી લઈ કે જેથી કરીને તમે 30 ફૂટ આગા હો પણ તો પણ ભગવાન જગન્નાથજી તમને એકદમ સુંદર રીતે દૃશ્યમાન થાય। તો આવી વ્યવસ્થા અમે આ રથમાં આ વખતે કરી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।